તો અત્યારે જો સવારમાં અત્યારે અમે પાલીતાણા છે અને કૂતરા રમાડવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા અમારે. હેલો જયમેક. હા એ સુઈ ગયું છે અહીંયા. સન બાથ લેશે એ જો. અહીંયા ઉપર હતા ને બગાલ કરી બહુ અહીંયા ખાઈ ગયું તો સારી બંધ હતી ને એને ગમતું હોય ને એટલે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હજી નાવાનું મારે બાકી છે અહીંયા. તો સરસ મજાનો મસ્ત મજાનો તડકો આવી રહ્યો છે અત્યારે. કેટલા વાગ્યા છે અત્યારને? ફોન નથી અમારા જોડે. ફોન નથી. ઓકે, 7:30 પોણા 8 જેટલું તો થયું હશે. નહીં હોય તો અહીંયા જોઈ શકો છો મારી બેનની સોસાયટી છે, ત્યાં પ્લોટ્સ બનાવ્યું છે ઘર, અને પાછળ છે જુવારનું ખેતર. અહીંયા 1-2 વખત સિંહ ને એ બધું પણ આવી ગયું છે. અને આ છે જમરૂક, જામફળનું છે, તમે જોઈ શકો છો. અહીંયા જો બેઠા છે, જો તમને દેખાતા હોય. આ રહ્યા જો અહીંયા આટલા નાના નાના જામફળ આવી ગયા છે, સરસ મજાના. તમારે પી લેવું છે ને દૂધ? હે તો પેલા તો કરવા માંડ્યા તમારા માટે દૂધ. હે જો અહીંયા નાસ્તામાં સમોસા આવી ગયા છે, પછી આ છે ખમણ, આ ગાંઠિયા. અહીંયા પૂરી તળાઈ રહી છે. હવે પૂરી કેમ જાય પ્રિયંકા બેન? જય શ્રી કૃષ્ણ. જો આ પ્રિયંકા બેનનું રસોડું છે. અને અત્યારે નાસ્તો અમારે કરવાનો છે, એટલે હું પૂરી વણું છું અને પ્રિયંકા તળી દેશે. દિવ્યા બધું બહાર લઈ જાય છે એક પછી એક બધું એ. તો ચાલો બધા નાસ્તો કરવા માટે પ્રિયંકા બેન ના કરે પાલીતાણા આવી જાઓ. કેમ પ્રિયંકા? હેલો નીલ. ઓ તન્મય નહીં લીધું બેટા? હે ખાઈ લે હાલ. હવે તું અહીંયા બધા જમવા બેસી ગયા છે. તો અહીં દિવ્યા બેઠી છે. અને આજે જમવામાં છે અમારે ટીંડોળા બટેકાનું શાક, આ દાળ, પછી આ ભાત, પછી ટીંડોળાનો સંભારો બનાવ્યો છે, પછી આ સેવ તળી દીધી છે. અને અહીંયા બધા જમવા બેસી ગયા છે. કેમ જાય મેઘભાઈ? અને ફાઇનલી અમે હું જમવા બેસીશ. કેમ શું થયું છાશમાં? મીઠું? બરફ. તો જો અહીંયા જોઈ શકો છો કે બકરીઓ આવી ગઈ હતી. જો જોઈ શકો છો અહીંયા હતી. જો અહીંયા આના બિચારીને કંઈક તકલીફ લાગે છે. જો એક પગે જો આના તનમાં કંઈક તકલીફ લાગે છે ને બેટા? જો બિચારીને આમથી ચડતી બધી આવી છે. બે ઊભા રહો એમ કહેશે, પણ કોઈ ઊભું જ નહીં રહેતું ને એના માટે. અને ફાઇનલી હું અહીંયા તૈયાર થઈ ગઈ છું જવા માટે. જોઈ શકો છો આપણે શું થયું. જો અહીંયા પ્રિયંકા પણ તૈયાર થઈ ગઈ છે. આ શું નાસ્તો લીધો? કોણ કરશે નાસ્તો? પછી ભૂખ લાગે. ઓકે, અત્યારે અમે જઈ રહ્યા છીએ બહાર. તો ચલો આપણે જઈએ. જયમીક, નીલ પણ તૈયાર થઈ ગયા છે જવા માટે. અને અહીંયા અમારા તન્મય શું લીધું બેટા? એ કોના છે? આપણે તે લીધા હતા તો આ ક્યાંથી હોય? તું લાયો હોય તો હોય આપણા. અને અત્યારે વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. શું ક્યાં ગઈ આપણી? અહીંયા અમારી ગાડી પણ ઊભી રહી છે.
જો ફ્રેન્ડ આપણે આવી ગયા છીએ પાંડેરિયા પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રમાં. અહીંયા જોઈ શકો છો શેત્રુંજય વન્યજીવ વિભાગ. તો આપણે આની અંદર હવે જઈ રહ્યા છીએ. તો ચલો હું તમને બતાવું કે આની અંદર શું શું છે. નદી નદી આવી નદી. ફોટા પાડવાના પેલા જો દિલમાં ફોટા પાડે બધા. અહીંયાથી એ જવાનું છે, જો અંદર આમ જોવાનું છે લાગે છે. ચાલ પ્રિયંકા આવું છે તારે? હા તો તું બેસ, હું આવું. જો અહીંયા જોઈ શકો છો બહુ મસ્ત એકદમ મસ્ત વ્યૂ આવી રહ્યો છે ને અહીંયા આપણે ફરી રહ્યા છે પાંડેરિયા. આ છે પાલીતાણામાં આવેલું છે પાંડેરિયા. સ્ટોપ. સેકન્ડ લે 80 કરતા ઓછી સેકન્ડો બસ. અરે કમા જા નબળન ફાવત ના. અરે યાર હું ઉતાર. અરે હા ચલો ચલો ચલો. આ તો નાસ ખાવું છે કે જય ઉતાર. આ ઉતરો હું પેલા ચડું. લા પાછો ઉતર્યો. દિવ્યા ચાલ ચાલો. તન્મય જયમિક ઉભો રે, હું તારો વિડીયો ઉતારું છું બેટા. જો તો હમણાં તન જયમિક ને કહેતો તો બહુ પાછો પાછો ઉપર જાય છે. અરે રે એકદમ ઉતર મારે ચડવાનું છે. આવું છું. હા પાડ્યા પુત્રને ઊભી રહે એમ કહું છું. ઊભી રહે ને ફોટો શાંતિ રાખ ને એટલી શું જલ્દી. એ રહ્યા માસી બેઠા ત્યાં. માસી નથી આયા. જયમિક તું નીચે આવે છે તો હું ચડું. એ ગબો વારી દેશો તમે તો તમને નહીં એ જોજો. કોઈ સ્ટ્રોંગ છે. ओके मैं आ गई हूँ. આડો નતો ઉતારવાનો. જે ઉતારે
જયમિક ને લોકો જો અહીંયા ફોટો પાડી રહ્યા છે અને હું હવે જઈ રહી છું ત્યાં. તો જો અહીંયાથી જો મસ્ત મજાનો નદીનો વ્યૂ આવી રહ્યો છે, એકદમ સરસ મસ્ત. જો બધા હજી આપણે પેલી બાજુ જવાનું છે. ફર્સ્ટ અહીંયા જ આપણે આવ્યા હતા. જો અહીંયા કેમેરો ચેક કરવામાં છે ને અહીંયા ફોન આવી રહ્યો છે જય પ્રિયંકાને. 7-6 ફોટા જ છે, એક ને એક ફરી આવશે. 6-7 ફોટા જ છે અને બીજા બધા લેપટોપમાં પડ્યા છે. ઓહો, અમારે તન્મય તો જો એક ને બધી મેમરીમાં એવું બતાવે છે. તન્મય નો ફોટો હતો, તન્મય જોયો નાનો હતો ત્યારનો. દિવ્યા અહીંથી કૂદકો મારવાની ઈરાદો. જાઓ અહીંયા તાપણું કરવા માટેનું બધું રાખી છે. ટીચર રેસિડેન્સી. લે આ તાર પપ્પા જોડે મૂકતો. હા છોકરાઓ જો અહીંયા ફોટા પડાવી રહ્યા છે. જેમિક કેમેરામેન બની ગયો છે અને 3 જણા ફોટા પડાવ્યા છે એમની જોડે. શું થયું? ક્યાં છે? ત્યાં પહોંચી ગયા છોકરાઓ. ઓહો, તો જો અહીંયા જોઈ શકો છો કે સેલ્ફી પોઈન્ટ ઘણા બધા આપેલા છે અને સરસ મજાનું મસ્ત મજાનું સ્થળ છે આ. અહીંયા આવવા જેવું છે. તો ફાઇનલી જો અમે ફરી લીધું છે અને અમે હવે જઈ રહ્યા છીએ ઘરે. હવે જોઈએ બીજી જગ્યાએ જવું હશે તો જઈશું. તો ફાઇનલી અત્યારે તો બહાર નીકળીએ છીએ અહીંયાથી અને મજા આવી ગઈ. સારું છે, છોકરાઓને નાના છોકરાઓને વધારે ગમે એવું છે. તો તમે પણ જરૂરથી આવજો. અહીંયા તેલતા તેલતા આવે છે અને તન્મય તો જો હા 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 શું કાઠિયાવાડનો છગડો આવે. છગડો જોઈ શકો છો. છગડામાં બેસીને આવે. આપણે રિક્ષામાં બેસીને આવ્યા હતા બધા. છગડામાં બેસીને આવે.